નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં અને આપ નિહાળી રહ્યા છો દિલીપ હિસ્ટ્રી વ્લોગ. મિત્રો, મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકામાં આવેલું આ ખેરવા નામનું ગામ, આ ખેરવા ગામમાં આ ઐતિહાસિક સિદ્ધનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આપ નિહાળી શકો છો, ખૂબ સુંદર અને ઐતિહાસિક છે. મિત્રો, તમને પ્રથમ દર્શન પણ કરાવી દઈએ. જુઓ, આ પ્રકારે આખું મંદિર છે. સામે શિવલિંગ પણ તમે નિહાળી શકો છો અને ગેટ પરની કોતરકામની પણ તમે નિહાળી શકો છો. મિત્રો, ખૂબ ઐતિહાસિક મહત્વ ધરાવે છે અને ગામના લોકોની શ્રદ્ધા આ મંદિર સાથે જોડાયેલી છે. જો કે અત્યારે રિનોવેશન કરેલું અંદર જોવા મળે છે, પરંતુ ઐતિહાસિક લાગ્યું એટલે તમને બતાવવાનો પ્રયત્ન મિત્રો કર્યો છે. ખૂબ સુંદર મંદિર છે અને મિત્રો, તમે આ મૂર્તિઓ પણ જોઈ શકો છો અને સ્તંભો પણ જોઈ શકો છો. આહલાદક કહી શકાય એવું આ મંદિર છે. જો કે અત્યારે રંગરોગાણ જોવા મળે છે. ગામની આસ્થા પણ અહીંયા જોડાયેલી જોવા મળે છે. મિત્રો, ખૂબ સુંદર અને ઐતિહાસિક આ મંદિર આપ નિહાળી શકો છો. એના સ્તંભો અને ઉપરનું જે બાંધકામ છે મિત્રો, જુઓ, ગુંબજના નીચેનું ખૂબ સુંદર છે. આપ નિહાળી શકો છો. આ પ્રકારે સ્તંભો છે અને અહીંયા એક લેખ પણ મિત્રો જોવા મળે છે. આ લેખ પરથી એવું કહી શકાય કે આ મંદિરનું રિનોવેશન કરવામાં આવ્યું છે. મિત્રો, રિનોવેશન આ મંદિરનું થવા પામેલ છે. ઐતિહાસિક છે, પરંતુ પાછળથી કદાચ રિનોવેશન થયું હશે. ખૂબ સુંદર મંદિર છે મિત્રો. સ્થાનિક લોકો પણ કહ્યું તો એમના દ્વારા પણ જાણવા મળ્યું કે આ મંદિર ઐતિહાસિક છે. બરાબર છે. બહારથી તમને બતાવવાનો પ્રયત્ન મિત્રો કરીએ છીએ. ખૂબ સુંદર આ મંદિર છે અને શિલ્પકલા તમે જોઈ શકો છો. ઉપરનું આખું જ વાતાવરણ જોઈ શકો છો. નીચે આ તમે જુઓ, દિવાલો પર શિલ્પો જોવા મળે છે મિત્રો. જુઓ, ખૂબ સુંદર આ બાંધકામ છે, તમે જોઈ શકો છો. આજુબાજુનું અને પાછળથી પણ તમને અમે બતાવીશું કે કેવા પ્રકારનું આખું મંદિર દેખાય છે. મિત્રો, જુઓ, ખૂબ સુંદર આ શિલ્પો અહીંયા જોવા મળે છે. અદ્ભુત કહી શકાય એવા શિલ્પો મિત્રો આપ નિહાળી શકો છો. અને આ પાણી માટેની પણ સગવડ અહીંયા કરેલી છે, જોઈ શકો છો મિત્રો તમે. જો કે અમુક નવીનીકરણ જોવા મળે છે, પરંતુ આ ઐતિહાસિક મંદિર આપ નિહાળી શકો છો મિત્રો. સિદ્ધનાથ મહાદેવનું મંદિર જે ખેરવા મુકામે આવેલું છે. જુઓ મિત્રો, તમને આ પાછળથી અમે બતાવવાનો પ્રયત્ન કરીએ કે કેવું આખું મંદિર દેખાય છે. આ પ્રકારની ઊંચી બેઠક પર મિત્રો આખું મંદિર બનેલું છે અને આ આખું જ તમે મંદિર પાછળથી જોઈ શકો છો. ખૂબ સુંદર શિલ્પો કહી શકાય મિત્રો, તમે જોઈ શકો છો. અદ્ભુત એનો બેજ પણ છે. આ પ્રકારે તમને જુઓ, નજીક જઈને બતાવવાનો પ્રયત્ન કરીએ. આ પ્રકારે આખું જ મંદિર દેખાય છે અને આ છે મિત્રો એના શિલ્પો. તમે શિલ્પો જુઓ મિત્રો. મોટાભાગના ઐતિહાસિક મંદિરોમાં ગુજરાતમાં આ પ્રકારના શિલ્પો જોવા મળે છે. એટલે ઐતિહાસિક મહત્વ ખૂબ ધરાવે છે આ મંદિર. ખૂબ સુંદર મંદિર છે મિત્રો. જુઓ તમે, આ બહારથી પણ બતાવવાનો પ્રયત્ન આખું મંદિર અમે તમને કરીએ છીએ. આ પ્રકારનું આખું જ મંદિર અને એની બેઠક જોવા મળે છે. ખૂબ સુંદર મિત્રો મંદિર છે. અદ્ભુત મંદિર કહી શકાય, જે મહેસાણા તાલુકામાં આવેલું છે, એટલે કે ખેરવા ગામમાં આવેલું છે. ખૂબ સુંદર મંદિર છે અને લોકોની અહીંયા આસ્થા પણ જોવા મળે છે. તો મિત્રો, આ છે ખૂબ સરસ મંદિર. તો મિત્રો, આ હતો અમારો એક ઐતિહાસિક વિડીયો. આપણે ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને તમને આ વિડીયો ગમે તો મિત્રો ચોક્કસ હર હર મહાદેવ એવું કોમેન્ટમાં ચોક્કસ લખજો. જુઓ મિત્રો, આ પ્રકારનું આખું જ મંદિર સામેથી દેખાય છે. તો મિત્રો, તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી નિત્ય મુકાતા અમારા આવા ઐતિહાસિક વિડીયો આપ નિયમિત જોઈ શકો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.